એ કહ્યું ને, તું તો શંકર ઘેર પટ રાણી હો મહા છે ને કે નહીં? કહ્યું તું તો ભસ્માસુર હણનારી. પણ બીજે ના જોતા પા અને એને જ નટુરામ મહારાજે કહ્યું છે, મારી નજર ને વારી હે વારી મારા સદગુરુએ સમદ્રષ્ટિ સમજાવી. મહારાજે એને જ કહ્યું છે કે જો આ તમારી નજર બહાર જે જાય છે એને જો વળી જાય, આના નજર વારવાની કહી તારા વાડકી થારીઓ છોણ મેલીને આમ ગોળ ગોળ ફેરવે. અલ્યા એ નજર નહીં વારવાની કહી, આ નજર વારવાની કહી છે. જે દૂર દૂર દેખાય છે ને એને નજીક લાવી દેવાનું. દૂરનું દેખાય પાસે શાંતિ સંતોષ થાય, થાય કે ના થાય? એટલે આગે આગે જે પડ્યું છે એ નજીક આવતું જાય. એક ભાઈ અંબાજી ગયો, અંબાલાલ તે બોરસદગંજમાં પેલા હાકરિયા ફરી બિયા લઈ ગયો. તો આ મોંઘા મળે હાકરિયા, એ કે તો લાઈનમાં ઉભું રહેવું ને એવું બધું અહીં જ લઈ જવા દે ને. તે અહીં લઈ ગયો અને અહીં લઈ જાય ને આમ ખોખું આમ ધરાયું અને તહીં લઈ જઈને પાછો લાવ્યો ને એના ફરી આમ વેચ્યો કે લો પ્રસાદ. આપણા ગામનો હાકરિયો અંબાજી જઈને આવ્યો, પ્રસાદ થઈ ગયો, પણ આવ્યો બધે ફરીને આવ્યો પણ પ્રસાદ ના થયો. હવે થવા જેવું તો એને હતું, પેલો હાકરિયો તો પ્રસાદ જ હતો કે નતો? હા, આ ભજન કેમ રાખવાનું, આ ભજન કેમ સાંભળવાનું, ભજનમાં કેમ આવવાનું, કેમ જવાનું? ભજન એ આપણા જીવનમાં જ્યારે બેસી જાય ત્યારે અસત્ય નીકળી જાય અને સત્ય પહેરી જાય. હા, જૂઠું નીકળી જાય અને સાચું પહેરી જાય. પહેરી જાય કે ના પહેરી જાય? લાલ ભીખાભાઈ કહેશે કે ભાઈ બધા મરી ગયા, પણ હાલ એ મોજૂદ છે, એમના નામે બધા વ્યવહાર થાય છે, નહીં થતા? થાય છે, પણ એ કઈ કેવી રીતે છે, અત્યારે કઈ જગ્યાએ છે, હા એ જોવું પડે, એની તપાસ કરવી પડે. અને આ જગ્યાએ પહોંચવા હાતું કંઈક ના ભરખા મહારાજ મરી પરવાર્યા. વાંબો હતો, વાંબો ને એના ઉપર મોર આવ્યો. આ મોરને એમ થઈએ, વાંબાએ વિચાર કર્યો કે આપણા ઉપર જે મોર આવ્યો છે અને આપણા ઉપર અધળક ક્યારીઓ થશે. એ વાંબાએ કહ્યું, એને વાંબાને અભરખો થયો કે મારા ઉપર જેટલી કેરીઓ થાય એના જેટલા ગોટલા થાય આખા શેમાડામાં વેરું અને મારા જેટલા વાંબા કરું. ગયો મેં તો આ દ્રશ્ય જોયું એટલે વહુને કહ્યું, મેં કહ્યું બોન આ શું કરો છો? આ સેવા તમારે એને પાટલા ઉપર બેહાડીને કરવાની કે એની કન કરાવવાની? આવું હોય તો કાઢી નાખજો. એક જગ્યાએ ગયેલો મહારાજ આયેલા, મહારાજ આરી સોફામાં બેઠેલા, તારે એમના ચેલાઓ અમે સોફામાં બેઠેલા. એટલે મેં કહા આ કોણ છે? કે અમારા ગુરુ મહારાજ છે. તા ન્યાધણ્યા ન્યાતે બેસ ને. ચકલીનું પાણી પીવું હોય તો હાથ ન્યાચે રાખવા પડે કે ના રાખવા પડે? હજુ તું બેહવા લાયક નહીં થયો, ખરું કે નહીં? સદગુરુની મર્યાદા હોય. આ બેનોએ ખાસ ધ્યાન રાખવું. બે ભાઈ જયારે
5-10 માણસ બેઠું હોય તારે પોતાનો પતિ બેઠો હોય તારે છણકા ના કરવા, મોનથી બોલાવવા. ટીનિયાન પપ્પા જરીક આવો જ કોમ છે. જેટલું સંભળાતું નહીં વાત, ટાઈમ થો નહીં હેડાતું કે આ તારી હણી જઈને છેલ્લે બોધી હે કોણ લાઈન નાખશે? ખરું ને? 10 બેનો બેઠા હતા, બધા બેનો હે તો પોતાના પતિની વાત કરે. એક જણો કે અમારે ટીનિયાન પપ્પા તો કેવું પડે કે અંબા ઘરમાં કશું ખૂંટવા જ ના દે કે મારે કેવું ના પડે, ડબલો ફેંદીને એવા જ લાવી દે. બીજા કે છે અમારે કે છે અમારે ટીનિયાન પપ્પા કે બહાર ગામ કઈક જવું હોય ને તો મને જોડે લઈ જાય કે, એકલા તો જાય જ નહીં કે અંબાલા. હા, અને ત્રીજો કે છે મારે તો એવા છે ને કે છે આવે ને ગમે તો ગયા હોય મારા હાથું તો કશું લાવે જ તે, ખાલી હાથે તો ના જ આવે. ચોથો કે છે મારે ટીનિયાન પપ્પાએ મને પૂછ્યા વગર ઘરની બહાર પગ ના કાઢે. આ બધા વારા પડતી કે એક બોન હતો કશું બોલે જ નહીં. પેલા 9 જણા કઈ બોન તું તો કહેતી જ નહીં તા ઘરવાળા કે રવા તો નહીં કહેવા જેવું કે નાના પણ કહેવા જ કઈ તો કે ના એ કઈ ગુણ હારા નહીં કે. એટલે આપણો એકાદ ગુણ હારો હોવો જોઈએ. પેલા 10 બેઠો હોય એમાં એક આમ મૂછો ફફડાઈને કે મારા વારો આવો છે એવું. તાર શું કેવું તારે અંબાલાલ એવું નહીં? એક બેન ના ઘર વાળા મરી ગયા, બધા રડે પણ એ પેલા બોન ના રડે. આડોશી પાડોશી હગવાલો બધા રડવા આવેલા, ઠુહા મારે. રડનેલી રડવું પડે, વાહો ના આવે. મોડું ઢોક કરે, ઠુહા મારે બધા. પણ કે મને રડવું નહીં આવતું છે ને, રડવું કે નહીં જેમ આવતું અમથું રડવું પડે. લોક લાજે કે રડવું પડે કે તાકે રડું જ લોક લાજે. શું કરવા રડું નહીં સાચું કે તાકે પણ સાચું રડે થશે ને બેહી રહીશું. જો કે તમે બધા કહો એટલે રડવું તો નતર મને રડવું નહીં આવતું કે તાકે રડવું પડે કે આ લોકો શું કહેશે કે તે રડવાનું ચાલુ કર્યું અંબાલાલ. અરે રે કે તમારા વગર આ વાડે વેલા કંઈક ના ચઢેલા કોણ ઉજેડી પાડશે? અરે રે કે અડધું પીને આખા ગામમાં ચકેડીએ ચડવા વાળા તમારા વગર કોણ ચડશે? અંબાલાલ તે પેલા બધા કે આવું રડવાનું કે મારા વાળાએ આ જ ધંધા કર્યા છે. હા ને એટલે ના કહું છું મને રડવું નહીં આવું. ધ્યાન રાખજો આપણો આવા નંબર ના આવી જાય. છેલ્લે દાડ પેલા અમને રડવું આવે એવું કઈક કોમ હોવું જોઈએ કે ના હોવું જોઈએ અંબાલાલ? હા, અરે રે કે મને કહેવાય ના રહ્યા કે અંબાલાલ પેટમાં દુખતું તું કહ્યું હતું દવાખાનામાં લઈ જાય, કહ્યું નહીં કેમ પણ જોડે બેઠો હોય તાર કે અંબાલાલ કે હવે પાણી નહીં ઉતારતા કે પીવે એવો તો તા ના ઉતાર્યો. પેલે જોણીને દાંત બંધ કરી દીધા. આખી જિંદગી હારા એ પીવું નહીં, હવે છેલ્લે શું કરવા પીવું કે દાંત બંધ થઈ જાય. બંધ થઈ જતા નહીં એને બોધ દીધા. અંબાલાલ હું બોવે પૂછો કશું બોલ હવે શું કરવા બોલે વાપર્યું નહીં જિંદગી. આવી માથાકૂટો આપણે હોય છે. આ માથાકૂટો વાળું જીવન જે છે એને સંતમાં પુરુષો આપણને આવી અને હરખું કરી આલે છે કે આપણું ગાડું આ ઘોંચમાં પડ્યું હોય એને બહાર કાઢી નાખવા માટેનું આપણું આ ભજન, અને ભજન અહીંથી જ ચાલુ કરવું પડે છે.
એ ના કરવું પડે. હા, ભજન ત્યાંથી ચાલુ થાય કે ના થાય અંબા? હા, ભજન ત્યાંથી ચાલુ થાય. અને આ જે ભજનના સંગમાં ના રહ્યા, ભજનના સંગમાં જે ના રહ્યા અંબાલા, સત્સંગના સંગમાં ના રહેવે ઓ વીરા મારા, સત્સંગના સંગમાં ના રહેવે. સત્સંગના સંગમાં ના રેવે યો વીરા મારા, સત્સંગના સંગમાં ના રેવે. એને જમના તેડો આવે ઓ વીરા મારા, જમના તેડો આવે. જમન તેડા આવે આવે મારા, જમન તેડા આવે. શ્રી રામ જય રામ, જય રામ બોલે, બોલવા ખાતર બોલે. શ્રી રામ જય રામ, જય રામ બોલે, બોલવા ખાતર બોલે. એક દાડો બોલે, ગાજી ગાજી બોલે, એક દાડો બોલે હે ગાજી ગાજી બોલે. બીજે દાડો ભૂલી જાવે ઓ વીરા મારા, સત્સંગના સંગ મના રે. સત્સંગના સંગ મન રેવે હો વીરા મારા, સત્સંગના સંગ મન રેવે. જમન તેડો આવે ઓ વીરા મારા, જમન તેડો આવે. ને જમન તેડો આવે હો વીરા મારા, જમન તેડો આવે. પુરાણ વહાચે, ગીતા વહાચે, વેદ પુરાણો ને વહાચે. પુરાણ વહાચે, ગીતા વહાચે, વેદ પુરાણો વહાચે. હા, પ્રેમ વિનાનો અંબાલા વાંચે ખરા. પ્રેમ વિનાનો ભાવ ના જહાજે, પ્રેમ વિનાનો ભાવ ન જાડે. ભલે વેદ પુરાણો ને વાંચે ઓ વીરા મારા, સત્સંગના સંગ મના રે. સત્સંગના સંગ મન રેવે ઓ વીરા મારા, સત્સંગના સંગ મન રેવે. સંતોને સેવજો, સેવા કરજો, ભજનમાં ભરપૂર રહેજો. સંતોને સેવજો, સેવા રે કરજો, ભજનમાં ભરપૂર રહેજો.